सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। સૂર્યમંડળ સ્થિત મારા પરમ આરાધ્ય પરમ ગુરુવર ભગવાન શ્રી સૂર્યનારાયણ એમનું ધ્યાન કરતા, એમને વંદન કરતા, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। તસ્मै શ્રી ગુરવે નમઃ। તસ્मै શ્રી ગુરવે નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोचितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरोध्यतेऽत्र कृतिभिः शुश्रूषवे तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः मुहुरहो रसिका भुवि भावुकाः। यं प्रवजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि।
યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમૈતિ તિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણગૃહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આપણે કાલે નારદજી પ્રગટ થઈને વ્યાસજીને પોતાના પૂર્વ જન્મની જે કથા હતી એ કહી હતા. કારણ કે એ કથામાં ઘણું બધું રહસ્ય છુપાયેલું હતું અને વાત કથા કાલે ત્યાં સુધી પહોંચી હતી કે જ્ઞાનમ ગુહ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલાહ. આપણે સાધુની દીનવત્સલતા, એમના ઉપકાર વિશે જાણ્યું હતું. પણ હવે જે બાકી હતું એ કે છે કે કયું જ્ઞાન આપ્યું? તો કે છે ગુહ્ય જ્ઞાન આપ્યું. અને કેવું? સાક્ષાત ભગવાનના મુખેથી જે ઉપદેશ કરાયેલું છે એ જ જ્ઞાન બ્રહ્મવાદી સાધુઓએ, મુનિઓએ કોને આપ્યું? નારદજીને આપ્યું. અહીંયા ગુહ્ય જ્ઞાન કહ્યું છે. જ્ઞાનમાં પણ ત્રણ શ્રેણી કહી ગુહ્યતાની દ્રષ્ટિએ. એક છે ગુહ્ય, બીજું છે ગુહ્યતર અને ત્રીજું છે ગુહ્યતમ. તો જે ગુહ્ય છે એ શું છે? તો કે છે જ્યારે સૌ પ્રથમ જ્યારે કોઈ પણ ધર્મનો પ્રારંભ કરવા માટે ઉદ્દેશ્યથી જે પણ સાધનનો ઉપદેશ કરવામાં આવે એ ગુહ્ય હોય છે. કહેવાનો અર્થ કે કોઈ પણ મંત્ર હોય, તપ હોય, જપ હોય, તો આ શું થયું? સાધન થયું. તો આ સાધન પણ ગુહ્ય છે, કારણ કે અધિકાર પ્રમાણે એને આપવામાં આવતું હોય છે. અને જો એ બહાર પડી જાય તો એનું ફળ મળતું નથી. આ જ વસ્તુ વિદુર નીતિ પણ કહે છે અને રામચરિત માનસમાં તુલસીજી પણ કહે છે. જોગ જોગોતિ તપ મંત્ર પ્રભાવો શ્રી રામ. જોગ જોગોતિ તપ મંત્ર પ્રભાવો શ્રી રામ. ફલઈત બહી જબ કરીય દુરાઓ. ફલઈત બહી જબ કરીય દુરાઓ. જોગ હોય એટલે કે યોગ હોય, જપ હોય, તપ હોય, આ બધું જેમ મને એમ એકાંતમાં કરવું, છુપાવીને કરવું. લોકોને દેખાવડીને ભક્તિ કરવાની હોતી નથી. ધર્મના સાધન લોકોને બતાવીને કરવાના નથી હોતા.
પીપલના વૃક્ષે 108 પ્રદક્ષિણા કરીએ પણ ડાફોરિયા મારીએ એટલે ખબર પડી જાય કે આ એક દેખાડો માત્ર છે. પ્રદક્ષિણા પણ કેવી રીતે કરવાની શાસ્ત્રમાં બતાવ્યું છે. આપણે ત્યાં ધર્મના સાધનોમાં વિધિ અને નિષેધ એટલા માટે જ બતાવ્યું છે કે એનું સમ્યક ફલ આપણને પ્રાપ્ત થાય. અથવા તો શ્રમ એવહિ કેવલમ. આ થયું ગુહ્ય જ્ઞાન. હવે કે છે કે એ ધર્મના સાધનથી થતું જ્ઞાન એને કહેવાય ગુહ્યતર જ્ઞાન. એ શું છે? તો એ કે છે ધર્મના સાધનથી જે કંઈ પણ આપણે કર્યું આ બધું જપ તપ એ બધાથી અંતતઃ જે પ્રાપ્ત થાય છે એ આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન. એ આત્માનું જ્ઞાન ગુહ્યતર જ્ઞાન છે. એનાથી પણ એક વધારે શ્રેણી કે એ થયા પછી બબડ કરતો નથી મનુષ્ય. આત્માનું જ્ઞાન થાય, બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, આ બધી વસ્તુ કેવી છે? એ થયા પછી વિશ્વને કહેતો નથી કે મને આત્મજ્ઞાન થયું, મને બ્રહ્મ જ્ઞાન થયું. અરે એની પહેચાન માત્ર છે. આ તો કહેવાનું આવે જ નહીં, એની સ્થિતિ બદલાઈ જતી હોય છે. અને ત્રીજું, એ બ્રહ્મમાં સતત સ્થિત થઈને કે જે અત્યંત અઘરું છે અને એના પછી જે જ્ઞાન ઉપજે છે, જે ફલિત થાય છે, એ છે પરમાત્માનું જ્ઞાન. પરમાત્મા વિષય જ્ઞાન. ભલે આત્મા એ પરમાત્મા, પણ પરમ આત્મા એમને નથી કહ્યું. એ પરબ્રહ્મમાં જે સ્થિતિ થવી, એ પરબ્રહ્મમાં જે સ્થિતિ થવી હંમેશાના માટે નિત્ય નિરંતર, અને એને વિષયક જે જ્ઞાન છે એ છે ગુહ્યતમ જ્ઞાન. ગુહ્યમાં પણ અતિ ઉત્તમ એ જ્ઞાન અહીંયા પ્રાપ્ત થયું છે. એ ગુહ્ય જ્ઞાન, ભગવત તત્વ વિષયક જ્ઞાન નારદજીને પ્રાપ્ત થયું છે. હવે સાંભળ્યું કે એનાથી શું થયું? યેનૈવાહમ ભગવતો વાસુદેવસ્ય વેદસઃ માયાનુભાવમવિદં યેન ગચ્છન્તિ તત્પદમ. કે છે કે એ જ્ઞાનના પ્રભાવથી, એ ઉપદેશના પ્રભાવથી ભગવાન કૃષ્ણની આ માયા શું છે એના વિશે મને ખબર પડી. એ માયાના પ્રભાવ વિશે મને ખબર પડી. અને એ માયાના પ્રભાવના કારણે શું થાય છે? તો કે છે ગચ્છન્તિ તત્પદમ. જે ભગવાનનું પદ છે એ પ્રાપ્ત થાય છે. ભગવાનનું જે પદ છે એ પ્રાપ્ત થાય છે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, એ માયાનો પ્રભાવ જાણવાથી. એટલે આપણે પ્રભાવ ના જાણીએ તો શું વાંધો છે? પ્રભાવ ના જાણીએ તો શું થાય? એટલે તુલસીદાસજી જ કે છે, જાને બિનો ન હોય પરતીતિ શ્રી રામ, જાને બિનો ન હોય પરતીતિ બીનું પરતીતિ ન હોય નહીં પ્રીતિ, પ્રીતિ બિના નહીં, પ્રીતિ બિના નહીં ભગતિ દીડાઈ શ્રી રામ, પ્રીતિ બિના નહીં ભગતિ દીડાઈ. કેવી રીતે? કે જેવી રીતે આપણે જાને બિનું ન હોય પરતીતિ, પ્રભુનો પ્રભાવ જાણતા નથી ત્યાં સુધી આપણને પ્રતીતિ થતી નથી, વિશ્વાસ બેસતો નથી. અને જ્યાં સુધી પ્રતીતિ થતી નથી ત્યાં સુધી પ્રીતિ થતી નથી, અને પ્રીતિ થતી નથી ત્યાં સુધી ભક્તિ દ્રઢ થતી નથી.
કેવી રીતે? કે જેવી રીતે જીમી જલ બીનું ચિકનાઈ, કે જળ જે છે, જળની ચિકાશ હોય ના હોય, તેલની ચિકાશ હોય, ઘીની ચિકાશ હોય, સ્નિગ્ધતા કોની હોય? બરાબર, પણ જળની ચિકાશ હોતી નથી. બસ એવી જ રીતે અહીંયા એના વગર, એ પ્રભાવ જાણ્યા વગર આપણને એવી ભક્તિ થતી નથી. પણ એ ભક્તિ પણ કેવી રીતે પ્રાપ્ત થાય? રામ કૃપા બિનુ સુનુ ખગરાઈ, રામ કૃપા બિનુ સુનુ ખગરાઈ. રામની કૃપા વગર કશું જ સંભવ નથી. તેહી ન જાય રામ રઘુરાઈ, એની કૃપા વગર કશું જ સંભવ નથી. પણ એ કૃપા પણ ક્યારે થાય? તો એ કૃપા માટે આપણે જોયું કે નારદજીએ સેવા કરી છે, એને સત્સંગ પ્રારંભ, એને સત્સંગ મળ્યો છે. એટલે અહીંયા આગળ એ જ કે છે કે એ ભગવત પદ પ્રાપ્ત થાય. પછી તો કે છે, હવે કે છે આ બધાનું રહસ્ય છે ને, આ પામવા માટેનું જે રહસ્ય છે, હવે એ રહસ્ય બહાર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે એતત સંસૂચિતમ બ્રહ્મ સ્થાપત્રય ચિકિત્સિતમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણિ ભાવિતમ. આ બધાનું રહસ્ય છે. રહસ્ય એ છે, કૃપા મેળવવાનું રહસ્ય એ છે કે કંઈ પણ જે કર્મ જે છે, કંઈ પણ જે કર્મ છે, એ કર્મ ભગવાનને અર્પણ કરી દેવાનું છે. કેવા ભગવાનને? તો કે છે યદ ઈશ્વરે, કે જે સર્વનિયંતા છે, અને બ્રહ્મણી એટલે કે પૂર્ણ બ્રહ્મ છે, એવા ભગવાન માટે આપણે કર્મ કરવાનું છે. તો એનાથી શું થશે? તો કે છે તાપત્રય ચિકિત્સિતમ, જ્યાં ત્રણ તાપથી આપણને જે દુઃખ પહોંચે છે એ દુઃખ નિર્મૂળ થઈ જશે. એની મેન મુખ્ય ઔષધિ કઈ છે? સમર્પિત કરી દો, કર્મને અર્પણ કરી દો. હવે આને સમજવા માટે આપણે બહુ જ, હવે એનું કારણ એ છે કે હવે કર્મને સમર્પિત કરી દેવાથી ત્રિતાપ હરી જાય. એટલે પાછું અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુબ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. એટલે કે છે કે આપણને જે વસ્તુથી રોગ થયો હોય એ જ વસ્તુ આપણને મટાડી શકે? ના મટાડી શકે. પણ એ જ વસ્તુને જ્યારે બીજા સાથે મિલાવીને ઔષધ બનાવવામાં આવે અને તદ અનુસાર જ્યારે સારવાર કરવામાં આવે તો આપણને એ રોગ મટી શકે. એવી જ રીતે અહીંયા આગળ આપણે, પ્રશ્ન તો એ જ થવો છે કે અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છીએ? કર્મ કરી રહ્યા છે. કયું કર્મ? એટલે અહીંયા કર્મ માટે ફરીથી કે છે એવં નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. વસ્તુતઃ સંસારમાં આપણે કોઈ પણ કર્મ કરીએ તો એ અન્ય કર્મ માટેનું કર્મ બની જાય છે. કર્મની શૃંખલા જ બને છે ને. કોઈ પણ તમે કર્મ કરો એટલે એમાંથી નવું કર્મ જન્મે છે અને એ સંસારનું કારણ બને છે. સંસ્કૃતિ, સંસરણમ સંસ્કૃતિ. અહીંયા સંસરણમ એટલે સમ્યક શરણમ, જે સરી જાય છે એવો સંસાર, એ સંસારનું કારણ બને છે, કે જે મિથ્યા છે, કે જે આપણા અનેક ભવબંધનનું કારણ બને છે. પણ ત એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. પરે એટલે ભગવાન. ભગવાનને જો અર્પણ કરી દેવામાં આવે તો એવાત્મ એટલે આત્મ વિનાશાય, એવ આત્મ વિનાશાય. તો એ આત્મ વિનાશ એટલે આત્માના વિનાશ કે નહીં,
એ કર્મના વિનાશના માટે સમર્થ બને છે. કર્મ કર્મને પણ મારી શકે છે, નિર્મૂળ કરી શકે છે, પણ ક્યારે? જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે. હવે ભગવાનને અર્પણ કરવું એટલે શું એ 2 શ્લોકોથી સમજાવે છે. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યત્તદધીનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. અહીંયા શંકા થાય કે વસ્તુતઃ કર્મથી જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? કર્મથી જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? બરાબર છે. કારણ જ્ઞાન તો ભક્તિથી ઉત્પન્ન થાય અથવા તો ધર્મથી થાય, પણ કર્મથી કેવી રીતે થાય? એટલે અહીંયા આગળ એવું કે છે કે જે પણ કર્મ ભગવત પરિતોષણમ, ભગવાનને પ્રસન્ન કરવા માટે હોય, ભગવાનને અર્પણ કરેલું હોય, તો એ ભગવાનને અર્પણ કરેલું કર્મ એ ભક્તિ બની જાય છે, ભક્તિ યોગથી સમન્વિત થઈ જાય છે. કેમ? ભગવાનને પ્રસન્ન કરો છો તમે, એનો અર્થ શું થયો કે તમે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તમે શ્રદ્ધાથી ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છો. અને એ જ્ઞાન શું કરે છે? એ જ્ઞાન શું કરે છે? એ તમને પવિત્ર કરે છે. જે અર્પણ કરવું એ ભક્તિ બની ગઈ, અને પછી ભક્તિથી જ્ઞાન ઉત્પન્ન થયું, અને એ જ્ઞાન નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, એ તમને તમારા અંતઃકરણને પવિત્ર કરે છે. રીતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. અને એ જ અહીંયા રુદ્ર ગીતમાં શિવજી શું કહે છે? જ્ઞાનમ નિશ્રેયસમ પરમ, સર્વ સાધનોમાં જ્ઞાન પરમ કલ્યાણદાયક છે. નિશ્રેયસ એટલે મુક્તિ આપવા માટે સમર્થ છે. પણ અહીંયા કર્મ શું, કેવી રીતે અર્પણ કરવું? એટલે એ જ ગીતામાં કહે છે. ગીતામાં, શ્રીમદ ભગવદ ગીતામાં શું કહે છે? યત કરોષી યદશ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે તપ કરે છે, કંઈ પણ કરે છે, એ મને અર્પણ કર. મને અર્પણ કર. મને અર્પણ કર એનો અર્થ શું થયો? કે તમારા હૃદયમાં બિરાજેલા જે પરમાત્મા છે એના માટે કર, એને સમર્પિત થઈને કર, એની પ્રસન્નતા માટે કર. તમે ગમે તેટલી ભક્તિ કરો, પણ તમારા હૃદયમાં પરમાત્મા પ્રસન્ન ન થાય અને મન ખિન્ન ને ખિન્ન રહે, તો શું કામનું? કોઈ કામનું નહીં. એટલે જ મૂર્તિ પૂજા કરીએ છીએ, બરાબર છે, પણ એમાં તમે તમારા શરીરને અતિશય તમે જો કષ્ટ આપો, રાત્રે 12 વગાડો, 1 વગાડો, બરાબર છે, અને અન્યને પણ કષ્ટ આપો, તો એનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી. કર્ષયંતમ શરીરસ્થમ ભૂતગ્રામમચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. જે આ શરીરમાં, કેવું શરીર કે જે પંચ મહાભૂતોનું, ઇન્દ્રિયોનું આદિનું બનેલું છે, એમાં બિરાજેલા પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને પછી તપ આદિ વસ્તુ કરે છે, એ તો અસુર છે. એ તો અસુર છે. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તો અસુર છે. અને અસુરની વૃત્તિ શું છે? તો શું કે છે? તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપ્યાન્ય જસ્રમશુમાન આસુરેષ્વેવ યોનિષુ. એ જે ભગવાન જે છે
એમણે જે માર્ગ બતાવ્યો છે એનાથી વિરુદ્ધ જઈને મનુષ્ય પછી નરમાં અધમ એવી આસુરીપણાને પામે છે. અને એક વખત આસુરીપણાને પામે છે પછી તો ભગવાન કે છું એને વારંવાર એ આસુરી યોનિમાં ફેંકું છું. એટલે વેઠ નહીં કરવી, ભક્તિ કરવી. એટલે ભક્તિ વસ્તુતઃ શું છે એ આ છે. આપણા માટે બરાબર છે કે તમે કરી શકો છો, પણ તમારી પાછળ જરૂરી નથી કે તમારા પત્ની બાળક બધાને તમે હેરાન કરો. એની અનુકૂળતા બી જોવી જોઈએ, એનું હૃદય અંતઃકરણ એનું બી જોવું જોઈએ. આ બધી વસ્તુ મહત્વની. અને એ જ આગળના શ્લોકમાં કે છે કુર્વાણા યત્ર કર્માણી ભગવત શિક્ષશયાસ્કૃત ગૃણંતિ ગુણનામાની કૃષ્ણસ્યાનુસ્મરંતિ ચ. આવી રીતે એટલે કે ભગવત શિક્ષયાસ્કૃત, ભગવાને જે પ્રમાણે કહ્યું છે એમની આજ્ઞામાં રહીને જ્યારે મનુષ્ય કર્મ કરતો થાય છે અને એના કારણે પછી એ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને પછી જે જ્ઞાનથી પવિત્રતા ઉત્પન્ન થઈ અને એ પવિત્રતાને કારણે પછી અંતઃકરણ શુદ્ધ થયું અને એ શુદ્ધ અંતઃકરણથી જ્યારે એ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના નામનું ઈષ્ટનું જ્યારે સ્મરણ કરે છે, કીર્તન કરે છે, ત્યારે શું થાય છે? જ્ઞાન સ્થિર બને છે. જ્ઞાન સ્થિર બને છે. અને કેવું જ્ઞાન પ્રગટ થાય છે? એ જ્ઞાન કેવું પ્રગટ થાય છે? અંધકાર દૂર થઈ જાય છે, સાક્ષાત પરમાત્મા પ્રગટ થાય છે. અને જ્ઞાન કેવું થાય છે? તો કે છે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્રમૂર્તિમમૂર્તિકમ યજતે યજ્ઞ પુરુષમ સ સમ્યક દર્શનઃ પુમાન. શું કહ્યું? કે હવે જ્ઞાન વિશે વાત કરે છે. એ જે જ્ઞાન જે છે આ તો ભક્તિ થઈ, પણ હવે ભક્તિથી જે યથાર્થ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન શું છે? તો કે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ જે અંતઃકરણ ચતુષ્ટય છે એના ઉપાસ્ય દેવ. મનના ઉપાસ્ય કોણ? અનિરુદ્ધ. બુદ્ધિના પ્રદ્યુમ્ન, અહંકારના સંકર્ષણ અને ચિત્તના વાસુદેવ. એ વાસુદેવ ભગવાનનું કેવું સ્વરૂપ? તો કે છે અપ્રાકૃત. શું કે છે? મંત્રમૂર્તિમ અમૂર્તિકમ. અપ્રાકૃત જે મંત્રમાં કહેલું જે ભગવાનનું સ્વરૂપ છે એને ભજે. અને એના દ્વારા જે મૂલઃ યજ્ઞ પુરુષ જે કયા? ચિત્તના અધિષ્ઠાતા ઉપાસ્ય, ચિત્તના અધિષ્ઠાતા દેવતા વાસુદેવ યજ્ઞ પુરુષ ભગવાનને જ્યારે ભજે છે ત્યારે એને યથાર્થ સ્વરૂપ પ્રાપ્ત થયું કહેવાય. કેમ યજ્ઞ પુરુષ કહ્યું? કારણ કે કાલે જ આપણે વાત કરી હતી. બ્રહ્માજીએ કહ્યું ગામ યજ્ઞે પુરુષમ યજ. તું એ યજ્ઞ રૂપ પરમાત્મા યજ્ઞ પુરુષનું યજન કર, એનું પૂજન કર. અને એના માટે જ વેદવ્યાસજીએ પણ ચાતુર્હોત્ર કર્મ બતાવ્યું અંતઃકરણની શુદ્ધિ માટે. પણ યજ્ઞ એક પ્રકારનો નથી હોતો, યજ્ઞ અનેક પ્રકારના હોય છે. ઘણા એક જ પ્રકારનો યજ્ઞ સમજે છે. શ્રીમદ ભગવદ ગીતા વાંચો, ચતુર્થ અધ્યાય, દેવ યજ્ઞ જે આ બધી આપણે વાત કરી કર્મકાંડ વિશેની, એ દેવ યજ્ઞ. પિતૃ યજ્ઞ જે શ્રાદ્ધાદિ કર્યું એ. પછી દ્રવ્ય યજ્ઞ, તમે સ્વ ખર્ચે પોતાના ખર્ચથી તમે તીર્થયાત્રા કરો છો, એ દ્રવ્ય યજ્ઞ થયો. એ દ્રવ્યનો તમે કંઈ પણ દેવ પૂજન કે અન્ય પૂજન માટે પણ તમે કરો છો તો એ યજ્ઞ થયો, દ્રવ્ય યજ્ઞ થયો. યોગ યજ્ઞ, પ્રાણાયામ આદિ જે કરો છો એ યોગ યજ્ઞ થયો. કારણ કે અંતતઃ તો એનાથી તમે આત્માને જ જાણવા માટે મથી રહ્યા છો. પ્રાણ નો આયામ કેમ કરીએ છીએ? અંતતઃ જે આત્મા છે એ દેહથી પૃથક છે અને એ આત્મ તત્વનો સાક્ષાત્કાર કરવા માટે તો પ્રાણાયામ થતું હોય છે. પ્રાણાયામ તો પછી એ ધ્યાન, ધારણા અને સમાધિ એના માટે તો છે, એનામાં આગળ જવા માટે.
સ્વાધ્યાય યજ્ઞ, સ્વાધ્યાય જે વેદોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સૂક્ત આદિ જે વિશેષતઃ ભણવામાં આવે છે અર્થ સહિત, અને એમાં પછી જે ચિંતન કરવામાં આવે છે વેદાધ્યાય, એ સ્વાધ્યાય થયું, સ્વાધ્યાય યજ્ઞ. જ્ઞાન યજ્ઞ અત્યારે જે થઈ રહ્યું છે એ જ્ઞાન યજ્ઞ છે. શાસ્ત્રની જે ભાષા છે એનો અર્થ સાથે આપણે એને સમજી રહ્યા છે, એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ કે પ્રવચન કે જે પણ કઈ છે ઇત્યાદિ એ જ્ઞાન યજ્ઞ છે. શાસ્ત્રના અર્થને આપણે સમજી રહ્યા છીએ. આત્મયજ્ઞ, આત્મયજ્ઞ શું છે? શું છે આત્મયજ્ઞ? તો કે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે પંચ તન્માત્રા છે કે જ્યાંથી વિષયો આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ એને હવ્ય દ્રવ્ય માનીએ, અને ઇન્દ્રને, ઇન્દ્રિયો જે છે એને અગ્નિ માનો, અને એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે છે એને આપણે એમાં એ ઇન્દ્રિય રૂપી અગ્નિમાં એનો હોમ કરો. પછી તો કે છે એ ઇન્દ્રિયોને હવ્ય દ્રવ્ય માનો અને મનને અગ્નિ માનીને એમાં હોમ કરો. પછી એ મનને હવ્ય દ્રવ્ય માનીને બુદ્ધિને અગ્નિ માનીને એ બુદ્ધિમાં એનો હોમ કરો. પછી એ બુદ્ધિને હવ્ય દ્રવ્ય માનીને સોપાધિક આત્માને એટલે કે પરબ્રહ્મ જે ભગવાનનું જે સ્વરૂપ જે છે, સગુણ સાકાર સ્વરૂપ, બરાબર છે, એમાં યજ્ઞ કરો, એને અગ્નિ માનીને યજ્ઞ કરો. અને એ સોપાધિકને નિરુપાધિક આત્મા, નિર્ગુણ નિરાકાર તત્વ, એ સોપાધિક આત્માને હવ્ય માનીને નિરુપાધિક આત્માને અગ્નિ માનીને એમાં યજ્ઞ કરો. યજ્ઞના કેટલા પ્રકાર છે? એટલે અંતમાં તો હું આત્મા છું, શરીર નથી. મૂલતઃ તો એ છે, પણ કલિકાલમાં આ બધું અઘરું છે, પણ છેલ્લે તો પહોંચવાનું અહીંયા જ છે. ભાગવતથી આ જ જ્ઞાન મેળવવાનું છે મૂલતઃ તો. પણ ભક્તિ છે, ભક્તિ પ્રેમ કરાવે છે, ભગવાન સાથે પ્રેમ જન્માવે છે, અને એ પ્રેમના કારણે સરળતાથી પહોંચી જવાય છે. ભક્તિ સરળતાથી પહોંચી જવાય છે. એટલે કહ્યું કે ઇમમ સ્વનિગમમ બ્રહ્મન અવેત્ય મદનુષ્ઠિતમ અદાન મે જ્ઞાનમ ઐશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ. આ બધું કરવાથી, આ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થવાથી મને શું પ્રાપ્ત થયું? તો કે છે એ યથાર્થ જ્ઞાન, ભક્તિ, આ બધાથી તો મેં શું કર્યું? ઇમમ સ્વનિગમમ, મેં ભગવાનનું જે કહેલું હતું એમની આજ્ઞાનું, મદ અનુષ્ઠિતમ, મેં એનું પાલન કર્યું, શ્રદ્ધા સાથે પાલન કર્યું, અને એના કારણે શું પ્રાપ્ત થયું? જ્ઞાનમ, ઐશ્વર્યમ અને ભાવમ, એટલે કે પ્રેમ પ્રાપ્ત થયો. મને ભગવાને પ્રેમ આપ્યો, કેશવે મને પ્રેમ આપ્યો ભગવાન. એટલે હવે છેલ્લે કહે છે ત્વમાપ્યદાભ્રાશ્રુત વિશ્રુતમ વિભો સમાપ્યતે યેન વિદામ્બુભોપ્સિતમ પ્રાખ્યાહિ દુઃખૈ મુહુરર્દિતાત્મનામ સંક્લેશ નિર્વાણમુશંતિ નાન્યથા. હે વ્યાસજી, જેને જાણીને પછી બીજું કશું જાણવાનું રહેતું નથી, અને જેને જાણ્યા પછી મનુષ્યના સમસ્ત ક્લેશ નાશ થઈ જાય છે, અને એ જ હરિગુણગાન, એ જ હરિના યશ, જેના સિવાય બીજો કોઈ છૂટકો નથી, કોઈ ઉપાય નથી, એ જ હરિગુણગાન તમે કરો કે જેનાથી સમસ્ત ક્લેશની નિવૃત્તિ થઈ જાય છે. ત્યારે જ્યારે આમ કહ્યું પછી વ્યાસજીએ નારદજીને પ્રશ્ન કર્યો છે. નારદજી, આપ અત્યારે આ સ્થિતિમાં છો તો આપનો
એ વખતે તો તમે કહ્યું કે હું બહુ નાનો હતો, 5 વર્ષનો હતો. પછી આપનો જે ઉત્તરાકાળ છે, જે શેષ અવસ્થા છે, કેવી રીતે વીતી, આપનું મૃત્યુ કઈ રીતે થયું, પછીના આ જે જન્મ છે, આટલા જન્મ સુધી તમને તમારી પૂર્વજન્મની સ્મૃતિ કઈ રીતે રહી, એ બધું અમને જણાવ્યું. એટલે પછી નારદજી કહે છે કે મને જ્ઞાનનો ઉપદેશ કરીને મહાત્મા તો ચાલા ગયા, પણ એના પછી મારી જે માં જે છે ને, મારી માં અંતે તો એ છે સ્ત્રી, અને એ પણ પાછી મૂળ હતી, કઈ ભણેલી ગણેલી નહીં, અને દાસી હતી. મૂળ એટલે જેનામાં વિવેક ન હોય એવી મૂળ અહીંયા, અને દાસી હતી. મારા યોગ અને ક્ષેમ માટે, યોગ ક્ષેમ માટે અત્યંત ચિંતા કરતી. પણ થાય શું, છેલ્લે તો આ જગત ઈશ્વરને આધીન છે. એક કઠપૂતળીની માફક બિચારી વ્યથિત થઈને કામ કર્યા કરતી. પછી તો કે છે અહમ ચ તદ બ્રહ્મકુલે ઉશિવાંસ તદવેક્ષયા દિગ્દેશ કાલા વ્યુત્પન્નો બાલક પંચહાયન. હું 5 વર્ષનો જ હતો અને સ્નેહ પાશ કપાવાની રાહ જોઈ રહ્યો હતો, પ્રતીક્ષા કરી રહ્યો હતો. એ વખતે મને ન તો દેશ, ન તો દિશા, ન તો કાળ, ત્રણનું કોઈનું પણ જ્ઞાન હતું નહીં. કે છે એક દિવસની વાત છે, રોજબરોજ પ્રમાણે મારી માતા રાત્રિના સમયે ગોદોહન કરવા માટે નીકળી, અને મારી માતાનો જે પગ છે એ સર્પ પર પડ્યો, સર્પદંશ થયો, માતાના પ્રાણ ચાલ્યા ગયા. પણ અહીંયા પણ એમણે એવું જ વિચાર્યું કે આ કાળનું જ કોઈ વિધાન છે, એનું જે ભાગ્ય છે એ પ્રમાણે થયું, ભગવાનને દોષ આપ્યો નહીં. અને બીજું સૌથી શું વિચાર્યું કે તદા તદહમીશસ્ય ભક્તાનામ શમ અભીપ્સિતઃ. શમ અભીપ્સિતઃ, શમ એટલે કલ્યાણ. આ કલ્યાણ કરનારા ભગવાન જે છે ને એ ક્યારેય ખોટું કરે નહીં. આમાં મારું કઈક કલ્યાણ છુપાયું છે. અનુગ્રહમ મન્યમાન પ્રાતિષ્ઠમ દિશમુત્તરામ. આ તો મારા ઉપર કૃપા થઈ છે એ સમજીને પછી હું ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. આપણે આપણા જીવનમાં ઘણી બધી વખત કેટલી નકારાત્મકતાઓ આવી જાય છે. આવું કેમ થયું છે, આવું કેમ થયું છે. પણ જ્યારે ભગવાન પર ભરોસો જ્યારે નિશ્ચલ હોય છે, અટલ હોય છે, ત્યારે ગમે તેટલું ખરાબમાં ખરાબ થયું હોય, પણ જે ભગવાનનો ભક્ત છે એને ખબર છે કે આ મારું સારા માટે થઈ રહ્યું છે. મોટા મોટા સાધુ સંતોને હું મળ્યો છું, સત્સંગ થયો છે ભગવાનની કૃપાથી, અને કહેતા કે જો એ વખતે આવું ના થયું હોત, સાધુ સંતો એટલે સમજી લેજો કેવલ ભગવાધારી નહીં, સાવધાન. સાધુ સંતો એટલે જે ગ્રહસ્થીમાં પણ સાધુ છે ને બહાર પણ સાધુ છે, બરાબર? એવા સંતોને પણ જે ભગવાધારી પણ છે અને નથી પણ સંત છે, એ લોકોએ મને કહ્યું છે કે જો એમના જીવનમાં આવું ન થયું હોત તો અત્યારે આ સ્થિતિમાં ન હોત. અને એવા પણ છે કે એમણે એવું પણ કહ્યું છે કે આવું થયું ને મેં એને ભગવાનની જ કૃપા માની એટલે અત્યાર સુધી હું ટકી રહ્યો, નહીં તો હું ટકી રહ્યો ન હોત. એટલે દરેકમાં પ્રભુની ઈચ્છા માનવી, એના માટે પણ કૃપા જોઈએ, એવું અંતઃકરણ જોઈએ, એવો ભરોસો જોઈએ. અને ભરોસો બધે આવતો નથી, બધાને મળતો નથી. એટલે પછી આવી રીતે ઉત્તર દિશા તરફ ગયા આપણે. એટલે આ શ્લોકની ચર્ચા એટલા માટે જ કરી કે મનુષ્ય શું છે, કોઈ પણ હોય, પ્રતિકૂળતામાં અનુકૂળતા જોવીને એના માટે તત્વજ્ઞાન કાં તો પછી ભગવાન પ્રત્યે બહુ જ ભક્તિ જોઈએ, તાદાત્મ્ય પત્તિ જોઈએ, અથવા તો દાસપણું જોઈએ. તાદાત્મ્ય પત્તિ એટલે બ્રહ્મસ્થિતિ, અથવા તો દાસ.
બરાબર, કાં તો સોહમ બનો કાં તો દાસોહમ બનો. જીવનમાં વળાંક જે આવે છે ને, એ વળાંકની સામે ઉભો રહેવું. વચ્ચે મેં એવું વાંચ્યું, આજથી 10-15 દિવસ પહેલાની જ વાત છે, દક્ષિણનો જ એક પરિવાર અમેરિકામાં, જેવો તેવો નતો, મોટો સાયન્ટિસ્ટ, સમજી લો 44 જેટલા એના પેટેન્ટ, એનાથી પણ વધારે ગ્લોબલ પેટેન્ટ જેને કહેવાય, કેટલી શોધો એણે કરેલી, કેટલો હોશિયાર, એણે પરિવાર સહિત આત્મહત્યા કરી. એટલે એક ઉદાહરણ એટલા માટે આપું છું કે આટલા ટોચ ગયેલો વ્યક્તિ, આટલા શિખર ઉપર ગયેલો વ્યક્તિ, અમેરિકામાં સ્થિત થયેલો વ્યક્તિ, જેને અમેરિકા એવું લોકોનું સપનું હોય છે, અમેરિકા જ્ઞાની છે એના માટેનું નહીં, જે મૂળ પુરુષ છે, જે ભૌતિકતાને વધારે મહત્વ આપે છે, એ લોકો માટે અમેરિકા અમેરિકા અમેરિકા. ત્યાં ગયા પછી આ દશા થઈ. કેમ થઈ? આવું જ્ઞાન હતું નહીં. વળાંકથી ડરતા હતા, વળાંકથી ડરતા. કેટલાય ત્યાં વિદ્યાર્થી એવા છે મોટી મોટી યુનિવર્સિટીના, જ્યારે વિપરીતતા આવે, શિખર પરથી જ્યારે નીચે પડીએ ત્યારે જીવન કેમનું જીવવું એ ખબર હોતી નથી. અજ્ઞાનતા. બસ એક જ વસ્તુ મા બાપ ખાલી જન્મથી એક જ વસ્તુ શીખવાડે, બેટા કેમનો પૈસો પેદા કરવો. પછી એ મા બાપને છોડી દે, નીતિ નિયમો છોડી દે, ધર્મને છોડી દે, ને એક પશુ માત્ર બની જાય. કેવલ પશુ માત્ર, પશુ માત્ર. અને દુનિયાને કે અમારામાં તો માનવતા છે, અમે આ ધર્મ ભરમ નથી પાડતા, પણ અમારામાં તો માનવતા છે. એટલે કઈ માનવતા છે? તને તું પોતે માનવી રહ્યો હોય તો માનવતા ને, તારામાં પોતે મનુષ્યત્વ રહ્યું હોય તો તું મનુષ્યતાની વાત કરે ને. રોજ અથાગ પરિશ્રમ કરનારો મનુષ્ય દેહાત્મ બુદ્ધિવાળો થઈ જાય અને પછી વાતો મોટી મોટી ડંફાસ મારે. અત્યંત જે અતિશય કર્મનિષ્ઠ મનુષ્ય માટે જ્ઞાન હોતું નથી. એને તો ભગવાન કહે છે, એક તરફ ધન સિંચે દિન હાથ, તેને બાંધી આપું જમને હાથ. એટલે ચર્ચા કરવી પડી. ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે અને પછી પહેલા તો સારા સારા જળાશયો, પર્વતો, રંગબેરંગી પર્વતો, પશુ પક્ષીઓ બધું આવ્યું. પછી વિકટ જંગલ આવ્યું. વિકટ જંગલ આવ્યું ત્યાં તરસ્યા થયા છે, અતિશય શ્રમિત થયા છે નારદજી. પૂર્વજન્મની જ વાતો છે એ કહી રહ્યા છે વ્યાસજીને. હું બાળક હતો ત્યારનું. પછી ત્યારે એક જલાશય આવ્યું, ત્યાં મેં સ્નાન કર્યું, આચમનાદિ કર્યું, નિવૃત્ત થયો શ્રમથી. અને પછી એક અશ્વત્થ એટલે કે પીપલના વૃક્ષની નીચે હું બેઠો અને ત્યાં આગળ જે મને ઉપદેશ કરાયો હતો એ પ્રમાણે ભગવાનનું અનુસંધાન કર્યું. અને જેવું મેં ભગવાનનું અનુસંધાન કર્યું, ધ્યાન કર્યું, તો પ્રેમના ઉદ્રેકથી, અતિશય ઉત્કંઠાથી રોમે રોમ ઉભા થઈ ગયા, આંખમાંથી અશ્રુપાત થયો અને એ હૃદયમાં ભગવાને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. અને એ જે દર્શન કરાવ્યું પછી તો કે છે, પ્રેમાતિભર નિર્ભિન્ન પુલકાંગોતિ નિવૃત આનંદ સંપ્લવે લીનો ના પશ્યમ ઉભયમ મુને. પ્રેમના આનંદમાં એટલા ગળાડૂબ થઈ ગયા, પ્રેમ સાગરમાં એટલા ડૂબી ગયા કે આત્મા કે પરમાત્મા કશું ન દેખાયું. આનો અર્થ શું? બે તરફથી અર્થ કરે છે કરનારા લોકો. એક એવું કે છે કે પોતાના દેહનું પણ અનુસંધાન ન રહ્યું અને આત્મા ધ્યાતા અને ધ્યેય બંને એક થઈ ગયા, આત્મા અને પરમાત્મા બંને એક થઈ ગયા. કોઈ એક કે છે કે નહીં, હવે જે આનંદના પરમાનંદમાં ડૂબી ગયા એના પછી ભગવાને સ્વરૂપ તિરોહિત કરી લીધું અને પછી શૂન્ય મનસ્ક બની ગયા છે, એટલે જ કશું ભાન નથી રહ્યું. અને આગળના શ્લોકમાં એવું કે છે, રૂપમ ભગવતો યત્તન મનઃ કાંતમ શુચાપહમ અપશ્યન સહસો તસ્થે વૈકલ્યાદ દુર્મનાઈવ. કેવું સ્વરૂપ ભગવાને બતાવ્યું હતું? મનઃ કાંતમ શુચાપહમ.
મનના શોકને હરી લેનારું એવું સ્વરૂપ ભગવાને બતાવ્યું. પછી તો કે છે એ વીજળીના ચમકારાની જેમ સ્વરૂપ તો બતાવી દીધું, પણ હવે તિરોહિત થઈ ગયું. પછી શું? પછી નારદજી કે છે હું આકુળ વ્યાકુળ થઈ ગયો, મને દર્શન ફરીથી ન થયા, મેં કેટલોય પ્રયત્ન કર્યો, ફરીથી એવી રીતે મેં ધ્યાન કરવાનું પ્રયત્ન કર્યું, પણ પરિણામ આવ્યું નહીં, અને છેલ્લે હું રડ્યો, હું રોગી જેવો થઈ ગયો. અને ત્યારે શું થયું? તો કે છે એવમ યતંતમ વિજને મામા ગોચરો ગિરામ ગંભીરશ લક્ષણ્યા વાચા શુચ પ્રશમયન્નિવ. અગોચરો ગિરામ, જે મન અને વાણીનો વિષય નથી એવા ભગવાને ગંભીર વાણીમાં કહ્યું. શું કહ્યું? હંતાસ્મિન જન્મની ભવાન મામામ દ્રષ્ટો મિહારહતિ અવિપક્વ કષાયાણામ દુર્દશોહમ કુયોગિનામ. શું કે છે? હે પ્રિય, સંબોધન જુઓ, તું મારો પ્રિય છે, હે પ્રિય. પછી હું તને આ જન્મમાં હવે ફરીથી દર્શન આપીશ નહીં. કેમ? અવિપક્વ કષાયામ, મનની મલ રૂપી જે પ્રીતિ છે એ પ્રીતિ દૂર થશે નહીં, વિપક્વ બળશે નહીં ત્યાં સુધી તું કુયોગી છે, અને એ કુયોગીને હું દર્શન આપતો નથી. પણ ભગવાન ઉદ્વેગ ઉત્પન્ન ન થાય એટલા માટે જ કહી દીધું, હે પ્રિય, હે પ્રિય, તું મારો પ્રિય છે એટલે નિશ્ચિંત રહેજે કે હું તને દર્શન આપવાનો છું. ગૂઢ વાક્યમાં કહી દીધું. અત્યારે આવી સ્થિતિ છે એટલે સમજો, તમે ગમે તેટલું જ્ઞાન થઈ જાય પણ અંદરની જે મનની મલરૂપી પ્રીતિ, જે સ્નેહ છે, જ્યાં સુધી દૂર થતો નથી, આસક્તિ દૂર થતી નથી, તમે ભગવાનને છેતરી શકો નહીં. એ તો બધું જાણે જ છે કે આપણે કેટલા પાણીમાં છીએ. ફરીથી કહ્યું, તો પછી એ દર્શન કેમ આપી દીધું? તો કે દર્શન એટલા માટે આપી દીધું, સકૃદ યદ દર્શિતમ રૂપમ એતત્ કામાયતે નઘ મત્કામ શનકૈ સાધુ સર્વાન મુંચતિ રચ્છયાન. હે નિષ્પાપ, પેલા કહ્યું હે, ફરીથી સંબોધન જો, હે નિષ્પાપ. નિષ્પાપ અર્જુનને પણ કહે છે ને ભગવાન ગીતામાં, હે નિષ્પાપ. અહીંયા કહ્યું હે અનઘ એટલે નિષ્પાપ. જેને પાપ સ્પર્શી શકતું નથી એને કહેવાય હે નિષ્પાપ. જલ કમલવત જેનું જીવન હોય, બરાબર છે કે હે નિષ્પાપ, મેં દર્શન એટલા માટે આપ્યા કે હવે તને એવી ફરીથી આતુરતા, પ્રતીક્ષા, વ્યાકુળતા જન્મે, એવા વિરહ જન્મે. અને એનાથી શું થશે? તો કે તમારા હૃદયમાં જે સુષુપ્ત કામનાઓ છે એ કામના બળી જશે. અને ગોપીઓને પણ શું હતું? ગોપીએ ગોપી ગીતમાં શું માંગ્યું? આ સુતેલા કામને નષ્ટ કરો, આ સુતેલા કામને નષ્ટ કરો. રીતશેતી, સુષુપ્ત કામના જે આપણને પણ ખબર નથી હોતી. અને ત્યારે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઇન્દ્રિયો અતિ ચંચળ છે, બહુ બલવાન છે. ક્યારે કામના જાગૃત થાય અને ઇન્દ્રિયોને એના નિયંત્રણમાં લઈ લે ને પતન નોતરે ખબર પડતી નથી. એટલે પછી કે છે, પછી ભગવાન એવું કે છે કે તારું પરિશ્રમ વ્યર્થ નહીં જાય. આજે તે સેવા કરી છે, સંતોની સહેજ માત્ર પણ જે સેવા કરી એનાથી તારી મતિ મારામાં સ્થિત થઈ ગઈ. અને હવે તો કે છે, હવે હું તને પાર્ષદ શરીર આપીશ
અને આ તારું જે આ દાસી વાળું જે નિંદનીય જે તારું શરીર છે એમાંથી તને મુક્ત કરીશ. પછી તો કે છે આજે તારી જે મતિ છે ને એ મતિ નષ્ટ થશે નહીં, તારી સ્મૃતિ અખંડ બની રહેશે. હવે તને હું પાર્ષદ શરીર આપીશ. એ જે પાર્ષદ શરીર જ્યારે મળશે તને, એના પછી પણ પ્રલય પર્યંત પણ તારી મારામાં આ જે સ્મૃતિ છે, એ મતિ છે, એ અખંડ રહેશે. બરાબર છે? અને એવી રીતે એતાવદુક્તો પરરામ તન્મહાત. મહદ ભગવાન મહાન, એ મહાન ભગવાન મહદભૂત. ભગવાનનું એક નામ છે મહદભૂત, જે મહાન છે, વેદ જેનો નિશ્વાસ છે. ભૂતમ નભોલિંગમ લિંગમ ઈશ્વરમ. નભોલિંગમ, આકાશમાં પ્રગટ રહેતા, આકાશમાં રહેતા ભગવાન. આકાશ એટલે હૃદયાકાશ. હૃદયાકાશમાં ભગવાન રહે છે. અલિંગમ, અદ્રષ્ટ, જે દેખાય નહીં એવા. લિંગમ એટલે ચિહ્ન, બરાબર છે, પણ જે અલિંગમ છે, જે દેખાતા નથી, હૃદયમાં જેનો વાસ છે, એવા અદ્રષ્ટ ભગવાને આ પ્રમાણે કહીને અહમ ચ તસ્મૈ મહતામ મહીયસે શિષ્ણાર વનામમ વિદધેનુકંપિતમ. ભગવાનની અનુકંપાથી અનુકંપિત થઈને, કૃપાથી કૃતાર્થ થઈને, ગદગદ થઈને મેં એ મહાનોના પણ મહાન એવા ભગવાનને પ્રણામ કર્યા. અને પછી હું લજ્જા છોડીને ભગવાનનું નામ લેવા લાગ્યો, કીર્તન કરવા લાગ્યો. અને એના કારણે કાલક્રમે ધીરે ધીરે શનૈ શનૈ શું થયું? તો કે છે હું મદ મત્સર વિનાનો થઈ ગયો અને એ કાળની પ્રતીક્ષા કરવા લાગ્યો કે જે કાળ મને કહેવામાં આવ્યો હતો. અને એવી જ રીતે એક વખત જેમ વીજળી ત્રાટકે, જેમ સર્પ દરમાં ઘૂસે, એવી રીતે જ મૃત્યુ આવ્યું અને મારા પ્રારબ્ધ કર્મ પૂર્ણ થતા આ મનુષ્ય શરીર નષ્ટ થયું અને મને ભગવાનનું પાર્ષદ શરીર પ્રાપ્ત થયું. અને પાર્ષદ શરીર પ્રાપ્ત થયું અને ફરી જ્યારે પ્રલયકાલીન અવસ્થા આવી ત્યારે બ્રહ્માજીના શ્વાસની સાથે હું ભગવાન નારાયણમાં એકાકાર થઈ ગયો. અને પછી મારો જે જન્મ થયો, ક્યારે? સહસ્ત્ર યુગ પર્યંતે, 1000 ચતુર્યુગ એટલે બ્રહ્માજીનો એક દિવસ. કેટલું થાય મનુષ્ય પ્રમાણે? 4 અરબ 32 કરોડ વર્ષ. આટલા વર્ષ પછી મને જન્મ મળ્યો. અને એ જન્મ મળ્યો કેવો હતો? તો કે છે અંતર બહિશ્ચ લોકાન સ્ત્રીન પર્યેમ્યસ્કંદિત વ્રતઃ. હું અંદર અને બહાર બધી જગ્યાએ જઈ શકતો હતો. અંદર અને બહાર મીન્સ જે બ્રહ્મચારી નથી હોતા, ગ્રહસ્થી લોકો, એ લોકો કેવલ ભૂભુવસ્વ આ 3માં જ ગતિ કરી શકે. પણ એ તો ત્રિલોકની અંદર પણ જઈ શકતા હતા. અને જે બીજા બધા જે ઋષિ મુનિઓ છે, તત્વજ્ઞાન વાળા, તપ વાળા, એ બધા એ સપ્તલોક જે કયા મહજન તપન સત્યમ, એમાં ગતિ કરી શકે. પણ એમાંથી પાછા અંદર આવે નહીં. પણ હું અંદરે જઈ શકતો હતો, એટલે કે આ ત્રિલોકની અંદર જઈ શકતો હતો, પેલા લોકમાં જઈ શકતો હતો. હું બધે કોઈ પણ જાતની બાધા વગર, અવરોધ વગર હું જઈ શકતો હતો. અને મને શું આપ્યું? તો કે છે મને વીણા આપી. કેવી વીણા આપી ભગવાને? દેવદત્તામિમામ વીણામ સ્વરબ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ. સ્વર બ્રહ્મથી વિભૂષિત સપ્ત સ્વર જે છે, નિષાદ, ગાંધાર, ષડજ, ધૈવત,
મધ્યમ, પંચમ, આ જે સપ્ત સ્વર છે એ સ્વતઃ બ્રહ્મ સ્વરૂપે છે અને એટલે એને વગાડતા જ મને મારા ચિત્તમાં સાક્ષાત ભગવાન, કેવા ભગવાન? તીર્થપાદ, જેના ચરણમાંથી ગંગાજી વયા છે એવા ભગવાન. અને કેવા ભગવાન? પ્રિય શ્રવાહા, જેના યશનું ગાન પોતાના પ્રિય ભક્તોને અતિશય પ્રિય છે એવા ભગવાનની સ્મૃતિ મારા ચિત્તમાં તરત થતી અને તરત મને સાક્ષાત જાણે દર્શન આપતા હોય એવી રીતે મને મારા ચિત્તમાં આવીને વસી જાય છે. આ વીણાનો પ્રભાવ એ છે. આરોહ અવરોહ ક્રમથી જેવું વગાડું, આ સ્વર બ્રહ્મ સાક્ષાત બ્રહ્મ પ્રગટ કરે છે. અને ફરીથી ભગવાનની ભક્તિનો મહિમા, એમના નામનો મહિમા પ્રગટ કરતા કહે છે, એતદ્યાતુર ચિત્તાનામ માત્રા સ્પર્શેચ્છયા મોહ. જેનું મન વિષય ભોગોમાં જ લાગુ રહેતું હોય, ચિત્ત એમાં જ લાગ્યું રહેતું હોય, એના માટે આ ભવ સિંધુ કેમનો તરી જવો? ભવ સિંધુ પ્લવો દ્રષ્ટો હરિચર્યાનું વર્ણનમ. ભગવાન નામના સ્મરણ માત્રથી આ ભવ સિંધુ એ તરી જાય છે. બીબસ હું જાસુ નામ નર કરહી, જન્મ અનેક રચિત અગદહી, સાદર સુમિરન જે નર કરહી, ભવ બારિધિ ગોપદ ઇવ તરહી. ભગવાનના નામનું સ્મરણ કરતા, કીર્તન કરતા જ આ ભવસાગરને એક ગાયપણની એનું બછડું, એના બછડાની જે ગાયની ખરી જે છે, બછડાની જે પગની ખરી જે છે, આ સંસાર સાગર એક ખરી માફક ખરી તુલ્ય થઈ જાય છે. એટલો સહજતાથી એને તરી જવાય છે, અન્યથા તો એમાં ડૂબી જવાય. ફરીથી આગળ કે છે, યમાદિભીર યોગ પથઈ કામલોભ હતો મોહ, મુકુંદ સેવયા યદ્વત તથાત્મા દાન શામ્યતિ. કામ અને લોભથી આ કળિયુગમાં, કામ અને લોભથી જેનું હૃદય વારંવાર પીડાતું હોય અને જેના કારણે આ જન્મ મરણના ચક્કર કાટવા પડતા હોય એવા લોકો માટે મુકુંદ સેવા, ભગવાન મુકુંદની જે સેવા છે એનાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી. અન્ય યમ શમ આદિ જે પણ ઉપાયો બતાયા એ બધા જ ઉપાયો કરતા આ મુકુંદ સેવા, ભજ સેવાયામ એટલે ભગવાનનું ભજન કરવું, સેવન કરવું, એમની સેવા કરવી, એનાથી શ્રેષ્ઠ બીજું કઈ છે નહીં. કહું ભગતિ પથ કવન પ્રયાસા, જોગન જપ તપ મખ ઉપવાસા, સહજ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. ભક્તિમાં કોઈ વિશેષ પ્રયાસ કરવો પડતો નથી. મન નિષ્કપટ, હૃદય અંતઃકરણ શુદ્ધ. તમે સમજો છો, હૃદય નિષ્કપટ, મારે કશું જ ભગવાન પાસેથી જોઈતું નથી. સરળ સ્વભાવ રાખવાનો, સરળ સ્વભાવ, સહજ હોય વ્યક્તિ, સહજ હોય વ્યક્તિ, સહજ બની જાય. મનમાં કુટિલતા રાખતો નથી, સંતોષ રાખે છે, લોભ રાખતો નથી. સાદાઈ, એનામાં સાદાઈ હોય, એના જીવનમાં સાદાઈ હોય. આ ભગવાનના ભક્તના લક્ષણ છે. સરળતા હોય, આર્જવમ. ગીતા, શ્રીમદ ભગવદ ગીતા, આ બધા ભગવાનના ભક્તોના લક્ષણ છે. એટલે પછી બસ આવી રીતે નારદજીએ કહ્યું કે તમે મને જે પૂછ્યું એના ઉત્તરમાં મેં તમને આ કહ્યું, આત્મસંતુષ્ટિનો ઉપાય મેં જણાવ્યો. બસ હવે તમે આવી રીતે મેં જે કહ્યું એ પ્રમાણે તમે શ્રીમદ ભાગવતની રચના કરો. એટલે વ્યાસજી પછી સરસ્વતી જળમાં સ્નાન કરીને, આચમન કરીને
હવે ગણેશજી પ્રગટ થયા છે અને ગણેશજીને લખવાની આજ્ઞા કરે છે અને વ્યાસજી હવે શ્રીમદ ભાગવતની રચના કરે છે અને ભાગવતની રચના કરીને હવે શુકદેવજીને પણ એમણે ભણાવ્યું. શુકદેવજી તો આત્મરામી હતા, આવવા માટે તૈયાર નતા, સંમતિ નતા દર્શાવતા, પણ પોતાના શિષ્યને મોકલ્યો છે અને પછી કહ્યું છે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ રંદ્રાણમેણો રદર સુદયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિઃ. શુકદેવજી આવ્યા છે અને એમને અધ્યાપન વ્યાસજી દ્વારા કરાવ્યું છે અને અહીંયા આપણે સત્સંગને ભગવાનના ચરણોમાં નિવેદિત કરીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ 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 યણ ભજમન નારાયણ 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 યણ હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 યણ શ્રીમન નારાયણ 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 ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ जिहवे पिबा स्वामृतमेत देव गोविंद दामोदर माधवेति बोलो कृष्ण कन्हैया लाल की जय.